ગુજરાતમાં સરકારી સહકારી તેમજ શૈક્ષણિક સંસ્થાઓ સહિત તમામ જગ્યાએ લગાવવામાં આવેલા આરએસએસના ભગવા કલરના ઝંડાવાળા ભારત માતાના ફોટો હટાવી તેની જગ્યાએ તિરંગાવાળા ભારત માતાના ફોટો લગાવવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો। ગુજરાતની ભાજપ સરકાર દ્વારા તિરંગાને ફક્ત મતોના ધ્રુવીકરણ અને પોતાની પબ્લિસિટી માટે જ ઉપયોગ કરાઈ રહ્યો છે। ભાજપના દેખાડવાન અને ચવાણ અલગ અલગ છે। તિરંગા યાત્રાના નામે કરોડોની જાહેરાત કરી સરકાર દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમી હોવાનો ડોળ કરી રહી છે। હકીકત જુદી છે। ભાજપથી તિરંગા એટલી નફરત છે કે તેમણે મુખ્યમંત્રી સહિત સરકારના કાર્યાલય અને ભાજપ આરએસએસની ઓફિસમાં લાગેલી ભારત માતાની તસવીરમાંથી તિરંગો ઝંડો હટાવી દેવામાં આવ્યો છે। ગુજરાતમાં ભાજપના રાજમાં જેટલી પણ સરકારી કચેરીઓમાં ભારત માતાની તસવીર મૂકવામાં આવી છે તેમાં પણ ભારતના રાષ્ટ્રધ્વજવાળા ભારત માતાના ફોટા નથી મૂકતા। ભાજપ અને આરએસએસના નેતાઓ તિરંગાના નામે વોટની રાજનીતિ કરે છે, પરંતુ તેમના દિલમાં તિરંગા પ્રત્યે કોઈ સ્થાન કે સન્માન નથી। ખાસ કરીને તિરંગા યાત્રાના નામે રોડ ઉપર રાષ્ટ્રભક્તિ બતાવવા નીકળતી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા શાળાઓની અંદર ભારત માતાના ફોટોમાં આરએસએસનો ઝંડો લગાવી દેવામાં આવ્યો છે, જે શાળાની અંદરથી બાળક પોતાનું ભવિષ્ય અને દેશ વિશે જાણકારી મેળવતો હોય છે ત્યાંથી જ તેનું દિલની અંદર રાષ્ટ્રભક્તિની જગ્યા આરએસએસની અને ગોડસેવાની વિચારધારાની ભાવના જાગે તે પ્રમાણેની કામગીરી હાલ સમગ્ર રાજ્યમાં કરાઈ રહી છે। આજરોજ સીતાનગર ચોક ખાતે કાર્યક્રમ કરવામાં આવેલો તિરંગા વિતરણનો, એની સાથે સાથે મુખ્યમંત્રીશ્રીને ખુલ્લો પત્ર લખવામાં આવેલો છે પૂર્ણ કોંગ્રેસ સમિતિ દ્વારા કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે પ્રમાણે તિરંગાનો ઉપયોગ મતોના ધ્રુવીકરણ માટે અને પોતાની પબ્લિસિટી માટે કરવામાં આવે છે અને એની જાહેરાત માટે જે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે એ પ્રજાના ટેક્સના પૈસા જે વાપરી અને પોતાની વ્યક્તિગત પબ્લિસિટી કરે છે। કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકારને તિરંગા પ્રત્યે કોઈ પણ જાતનું સન્માન કે સંભાવ નથી। કારણ કે જે સરકાર બેઠી છે એની તમામ સરકારી કચેરીઓ હોય, એજ્યુકેશન સંસ્થા હોય, સહકારી કચેરીઓ હોય, તમામની અંદર જે ભારત માતાના ફોટા લગાવવામાં આવેલા છે એ ફોટાની અંદર તિરંગાની જગ્યાએ ભગવો ઝંડો લગાવવામાં આવેલો છે। જે પ્રમાણે રામનો ફોટો હોય તો એના હાથમાં ધનુષ બાણ શોભે, કૃષ્ણનો ફોટો હોય તો એના હાથમાં ચક્ર શોભે, એ જ રીતે ભારત માતાના ફોટાની અંદર એના હાથમાં તિરંગો રાષ્ટ્રધ્વજ જ જોઈએ, આ ભગવો ન હોય। પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ગોડસેવાદી સરકારને આરએસએસની વિચારધારાને જે બાળકના મનની અંદર રોપવા માટે આજે એક ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે ને એના ભાગરૂપે જે ભારત માતાના ફોટાના હાથમાંથી રાષ્ટ્રધ્વજને હટાવી અને ભગવો જે લગાવવામાં આવેલો છે એની સામે અમારો વિરોધ છે અને અમે મુખ્યમંત્રીશ્રીને અને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારને કહીએ છીએ કે આપના દિલમાં હકીકતે જો રાષ્ટ્રભાવના અને દેશપ્રેમ હોય તો આ તમામ જગ્યાએથી ભગવો હટાવી અને તિરંગો ધ્વજ આપવામાં આવે અને પછી તમે આ તિરંગા યાત્રા કરો। કારણ કે તિરંગો એ તમારું એકનું નહીં પરંતુ ભારત દેશના તમામ નાગરિકોની આન બાન અને શાન છે, એટલે એનું અપમાન ન થવું જોઈએ, એનું માન જળવાવું જોઈએ। મારું નામ ચેતન રાદડિયા, પુણાકામ સુરત। જે આજે આપણા મુખ્યમંત્રી સુરત શહેરની અંદર પધારી રહ્યા છે તો જે તિરંગા યાત્રાનું આયોજન છે તો મારે એમને કહેવું છે કે તિરંગા યાત્રાનો પ્રારંભ કરો એ પહેલા જે સરકારી કચેરીઓ છે, તમારી કાર્યાલયો છે, એમની અંદર જે ભારત માતા છે એના હાથમાં જે તિરંગો હતો એની જગ્યાએ તમે આરએસએસનો ભગવો જે લગાડી દીધો છે એ ભગવાને પહેલા હટાવો, પછી તમે આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરો। કારણ કે અત્યારે બે મોઢાની જે વાત કરો તમે, હાથીના દાંત જેવી વાત છે, સાવવાના જુદા અને બતાવવાના જુદા। કારણ કે અમે પણ દેશભક્ત છીએ, અમને રાષ્ટ્રપ્રત્યે ભાવના છે, તો જે આ તિરંગા યાત્રા છે એ સારી વાત છે, પણ સાથે સાથે તમે જે આ સ્કૂલોની અંદર જે ભગવો છે એ ભારત માતાના હાથમાં આપ્યો છે તો કારણ કે આજનું બાળક જો શીખશે તો એને તિરંગા પ્રત્યે કોઈ પ્રેમ નહીં હોય। કારણ કે તમે તિરંગો તો ભારત માતાના હાથમાં રહેવા નથી દીધો, તો એના માટે પહેલા તમે જોવો અને પછી યાત્રાનું પ્રસ્થાન કરો। જેથી તમામ મુદ્દા અંગે માનનીય મુખ્યમંત્રીને જણાવવાનું છે કે જો આપના દિલની અંદર હકીકતે સાચી દેશભક્તિ અને રાષ્ટ્રભાવના હોય તો આપ સુરતમાં તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવવાના છો। તેની પહેલા રાજનીતિથી ઉપર ઉઠી એક નેક ભારતીય તરીકે ગુજરાતમાં સરકારી સહકારી શૈક્ષણિક સંસ્થાઓ સહિત તમામ જગ્યાએ લગાવવામાં આવેલા આરએસએસના ભગવા કલરના ઝંડા વાળા
ભારત માતાના ફોટા હટાવી તેના જગ્યાએ રાષ્ટ્રધ્વજ તિરંગાવાળા ભારત માતાના ફોટો લગાવવા માટે આદેશ કરશો તેવી માંગ કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.